નમસ્કાર મિત્રો, હું છું પ્રિયા અને પ્રિયા કી પ્યારી રસોઈમાં તમારે બધાનું સ્વાગત છે। તો મિત્રો, જે ખેડૂત હશે ને એનો આ એક મુખ્ય પાક છે। કચ્છમાં તો આનો એક મુખ્ય પાક છે। એ રેસીપી હું તમારી જોડે શેર કરવાની છું। ડુંગળીના ભજીયા તો તમે બધાએ બહુ જ ખાધા અને બટાકાના ભજીયા ખાધા હશે, મેથીના ભજીયા ખાધા હશે। તો આજે હું એક ભજીયાની જ રેસીપી લઈને આવી છું, પરંતુ જે ખેડૂત છે એની મુખ્ય જે પેદાશ છે, મુખ્ય જે ખેતી છે એના ભજીયા હું લઈને આવી છું। તમે વિચારી જુઓ કે શેના ભજીયા હશે। તો માર્કેટમાં આ મળે છે તો લોકો એને બહુ જ ચાવથી લે છે, ખરીદે છે અને ખાય છે, પરંતુ પેકેટમાં 10 રૂપિયાના પેકેટમાં આટલા મુઠ્ઠી પણ નથી આવતા। તો આજે હું તમારી જોડે રેસીપીનું નામ કહી દઉં, સિંગ ભજીયાની રેસીપી શેર કરવાની છું। જે મેં બનાવ્યા, બહુ જ સરસ બન્યા, પહેલી વાર બનાવ્યા પણ પરફેક્ટ બન્યા, એટલે મને થયું કે તમારી જોડે આ હું રેસીપી શેર કરું। તો ચાલો બનાવીએ। તો સિંગ ભજીયા બનાવવા માટે અહીંયા મેં મગફળીના દાણા લીધા છે કાચા, 2 કપ લઈશું। અહીંયા 2 કપ સિંગદાણા લઈને પછી આપણે એને જોઈ લેવાના છે કે એ અંદર કોઈ સડેલો દાણો છે કે નહીં। જો સડેલો દાણો હશે તો આપણને ખાવામાં ખોરા લાગશે, એટલે મજા નહીં આવે। તો અહીંયા મેં ચેક કરી લીધા છે, એક પણ દાણો ખરાબ નથી। પહેલાં પણ કરેલા જ હતા પણ ફરીથી કરી લીધા। તો આપણે હવે મસાલો તૈયાર કરી લઈશું। એના માટે મેં અહીંયા 1 ચમચી જેટલો સંચર પાવડર લીધો છે, 1 ચમચી મેં અહીંયા ચાટ મસાલા લીધો છે, 1 ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર લીધો છે અને 1 ચમચી મેં અહીંયા લીધું છે આમચૂર પાવડર। આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ બધા જ મસાલા તમારા રસોડામાં મળી જ રહેશે, એવું પણ નથી કે તમારે બહાર લેવા જવું પડશે। તો સારી રીતે મિક્સ કર્યા પછી એનો કલર કંઈક આવી રીતે બને છે। તો હવે આપણે આને મૂકી દઈશું સાઈડ પર અને હવે આપણે બેટર તૈયાર કરી લઈશું। એના માટે મેં અહીંયા 1 કપ જેટલું બેસન લીધું છે, અડધી ચમચી હળદર પાવડર લીધું છે અને અડધી ચમચી જેટલું મેં મરચું લીધું છે, અડધી ચમચી મેં અહીંયા લીધું છે ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું, સંચર પાવડર પણ અંદર એડ કરી શકો છો અને 1 ચપટી જેટલું મેં અહીંયા લીંબુના ફૂલ લીધા છે। લીંબુના ફૂલ નાખવા બહુ જ જરૂરી છે, એનાથી શું થશે કે અંદર ખાટું મીઠું ટેસ્ટ જે છે બહુ જ સરસ આવે છે। તો એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પાણી થોડું લઈને કરવાનું છે, જેનાથી અંદર જલ્દીથી ઓગળી જાય। તમે ઈચ્છો તો અંદર અડધું લીંબુ પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા લીંબુના ફૂલનો જ ઉપયોગ કર્યો છે। તમારી જોડે હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો। પછી આપણે આની અંદર 1 ચપટી જેટલી હિંગ એડ કરવાની છે। હિંગથી આનો ટેસ્ટ સારો આવે છે, પરંતુ જો તમને ના ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો છો। પછી મેં અહીંયા લીધું છે 1/4 કપ પાણી। પહેલાં આપણે આટલું એડ કરીશું અને એને મિક્સ કરીશું। તો અહીંયા ખાસ વાત એ છે કે પાણી અને બેસનનું પ્રમાણ અહીંયા મેં જે કીધું છે એ પ્રમાણે જ લેવાનું છે। જો વધઘટ થશે તો તમારા સિંગ ભજીયા પરફેક્ટ નહીં બને। તો અહીંયા મેં 1/4 કપ પાણી ઉમેર્યું, પરંતુ એ હજી ઓછું પડે એવું મને લાગે છે, તો ફરીથી મેં એટલું જ 1/4 કપ ફરીથી પાણી લીધું છે અને એટલું મેં ફરીથી થોડું થોડું કરીને ઉમેર્યું છે, જેનાથી બેટર આપણું ઢીલું ના થઈ જાય, એ આપણને ખબર પડે એટલા માટે। તો અહીંયા મેં 2 વખત 1/4 કપ પાણી લીધું છે, તો એટલું પૂરતું છે। બસ આ પ્રમાણેની આ બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। તમે જોઈ શકો છો આ પ્રમાણેનું બેટર હોવું જોઈએ। આનાથી વધારે ઢીલું પણ નહીં અને વધારે કઠણ પણ નહીં, આ પ્રમાણે આટલું જો તમે જોઈ શકો છો કે મેં 2 કપ અહીંયા પાણી ઉમેરી દીધું છે, મતલબ કે 1/4 કપ 2 વખત ઉમેર્યું છે। હવે આપણે આની અંદર સિંગદાણા જે સાઈડમાં રાખ્યા હતા એ ઉમેરી દઈશું। ફટાફટ અંદર આ કરવાનું છે, કેમ કે બેસન જો વધારે કઠણ થઈ જશે તો હલાવવામાં થોડું હાર્ડ પડશે। તો ફટાફટ આપણે એને હલાવી લેવાનું છે। જો કઠણ થઈ જાય તો થોડું પાણી ઉમેરીને ફરીથી તમે કરી શકો છો, પરંતુ વધારે ઢીલું નથી કરવાનું। આવી રીતે મેં મિક્સ કરી લીધા દાણા અને બેસનના લોટને।
તો આ તૈયાર થઈ ગયું છે। હવે આપણે વધારે ટાઈમ નથી રાખવાનો। જ્યારે પણ આપણે આ બેટર અને સિંગદાણા મિક્સ કરતા હોય એ પહેલાં આપણે તેલ મૂકી દેવાનું છે ગરમ કરવા માટે, કેમ કે ફટાફટ કરવાનું છે પછી। અને તેલ એટલું ગરમ હોવું જોઈએ કે અંદરથી ધુમાડા નીકળતા હોવા જોઈએ। પછી આપણે જ્યારે પણ આ સિંગદાણા અંદર તળવા માટે નાખીએ ત્યારે તરત જ ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ કરી દેવાની છે, લો કરી દેવાની છે। અને બીજા હાથે આપણે આવી રીતે વેલણની મદદથી જેવા આપણે સિંગદાણો અંદર નાખીએ કે તરત જ આપણે આવી રીતે તેલમાં હલાવવાનું છે, જેનાથી શું થશે કે આ સિંગદાણા અને બેસન અંદર ગાંઠો ના પડી જાય, એટલે ખુલ્લા રહે એટલા માટે એક દાણો ખુલ્લો રહેશે જો આવી રીતે તમે કરશો। વેલણનો ઉપયોગ કરો અથવા તો કોઈ પણ તમે લાકડાનો ચમચાનો ઉપયોગ કરી શકો છો। આવી રીતે હલાવતા જવાનું છે અને કરતું જવાનું છે। જો 2 વ્યક્તિ હશે તો વધારે ફાવશે, અને તમે નવા હશો, પહેલી વખત કરતા હશો તો એકલા હાથે નહીં કરી શકો। તો 2 જણ હોય તો જલ્દીથી થઈ જશે। આમાં બીજા વ્યક્તિની હેલ્પની જરૂર રહે છે। મેં પણ ફર્સ્ટ ટાઈમ બનાવ્યા, પરંતુ મને બીજા વ્યક્તિની જરૂર નથી પડી। જો તમારામાં એટલું ડેરિંગ હોય તો તમે કરી શકો છો એકલા પણ, એવું નથી કે ના કરી શકીએ, પણ તરત જ બીજા હાથનું આપણે એક હાથમાં વેલણ પકડી જ રાખવાનું છે ને તરત જ થશે। અને આ સિંગ ભજીયાને આપણે 6 થી 7 મિનિટ સુધી ધીમા તાપે તળવાનું છે, ફૂલ ફ્લેમમાં આપણે નથી તળવાનું। જો ધીમા તાપે તળીશું તો જ આ જે સિંગ ભજીયા છે એકદમ ક્રિસ્પી બનશે। તો અહીંયા આપણે આ તળાઈ ગયા છે, આપણે આને કાઢી લઈશું અને ફરીથી હું તમને બીજી વખત બતાવી દઈશ કે કેવી રીતે આને તળવાના છે। તો આને બીજા બાઉલમાં તરત નાખી દઈશું અને પછી તરત જ જે મસાલો આપણે તૈયાર કરેલો છે એના ઉપર છાંટવાનો છે અને આવી રીતે એને મિક્સ કરી દેવાના છે। હાથોથી થાય તો હાથોથી, કેમ કે ગરમ છે એટલે હાથમાં થોડું બળશે, એટલા માટે આવી રીતે ઉછાળીને એને મિક્સ કરી દેવાનો છે મસાલો। તો સિંગ ભજીયા તળવા માટે હું બીજી રીત બતાવું। ફરીથી આપણે તળીએ ત્યારે આપણે શું કરવાનું છે કે આવી રીતે એક કરીને નાખવાના છે। જો તમને પહેલી રીત ગમે તો એ રીતે તમે તળી શકો છો, એ રીતે ના ફાવે તો તમે આવી રીતે એક કરીને નાખી શકો છો, પરંતુ આમાં થોડો ટાઈમ લાગે છે, પરંતુ બને તો બંને રીતે સરસ જ બને છે, એકદમ ક્રિસ્પી જ બને છે। અને આને ફરીથી આપણે આવી રીતે તળી લેવાના છે ઉલટ પુલટ કરીને। તમને જે રીત ગમે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે કઈ રીત તમને વધારે ગમી। તો આવી રીતે બધા જ સિંગ ભજીયા મેં તળી લીધા છે। તળવા માટે ધ્યાન રાખવાનું છે કે ધીમા તાપે જ તળવાના છે। તો હવે આપણે આને કાઢી લઈશું અને જેટલો મસાલો આપણે બનાવ્યો હતો એ બધો જ આની અંદર એડ કરી દેવાનો છે। જો તમે વધારે તીખું ખાતા હો તો તમે મરચાંનું પ્રમાણ વધારી શકો છો। તો તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે। બસ તમારે ધ્યાન રાખવાનું છે કે 2 કપ સિંગદાણા હોય તો 1 કપ બેસન જોઈએ, અને 1 કપ જો સિંગદાણા હોય તો અડધો કપ બેસન જોઈએ। આ પ્રમાણ તમારે યાદ રાખવાનું છે અને પાણીનું પ્રમાણ પણ તમારે યાદ રાખવાનું છે। પરફેક્ટ સિંગ ભજીયા તમારા બનશે। બસ તમારે થોડા ઘણા સ્ટેપ ફોલો કરવાના છે। બસ આ સ્ટેપ ફોલો કરીને તમે બનાવશો તો માર્કેટ જેવા જ બનશે, માર્કેટના તમે કાયમ માટે ભૂલી જશો। તો આવી રીતે જ તમે બનાવજો। દોસ્તો, આજની અમારી સિંગ ભજીયાની રેસીપી જો તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો, શેર કરજો, ફેમિલીમાં મિત્રોમાં વધુમાં વધુ શેર કરજો, અને ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, કેમ કે જો તમે બેલ આઇકન પર પ્રેસ કરશો તો મારી રેસીપીની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચશે અને તમે ઇઝીલી વિડીયો જલ્દીથી જોઈ શકશો। તો મળું છું આવી જ નવી રેસીપીઓ સાથે। ત્યાં સુધી બધાને હર હર મહાદેવ।